વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે કાલ વિડીયો મૂક્યો હતો એમાં આપણે કીધું હતું કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે. તો આજનું તમારું પેપર સારું રહ્યું છે એવું મને લાગે છે, કેમ કે આપણા સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ એટલે કે SVS ની પ્રથમ પરીક્ષાનું વિજ્ઞાનનું પેપર પૂરું થઈ ગયું આજે. તો એનું આપણે સોલ્યુશન કરીએ. તો ઘણા ખરા પ્રશ્નો આપણે જે કાલ સોલ્યુશન કરાયા હતા એમાંથી જ હતા. તો જોઈએ, પહેલો છે વિકલ્પ કે નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી. આ વાંચવાનું નથી. જો છે વાંચીએ તો પેલું સિલેક્ટ કરી નાખીએ, માર્બલ, કેમ કે એ આપે છે. ચૂનાનો પથ્થર એ આપે છે, ખાવાનો સોડા એ આપે છે, પણ આ ચૂનો છે, ચૂનો એ કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી. કેમ? તો કે આ ત્રણેય પાસે CO3 છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, પણ આ ચૂના પાસે CO3 નથી, OH છે, માટે કાર્બન ડાયોક્સાઇડ બનતો નથી. એટલે આપણો જવાબ બનશે સી. સ્ફટિક જળયુક્ત ધોવાનો સોડાના 1 એકમ સૂત્રમાં, એટલે કે આપણે 1 એકમ જ સૂત્ર લેવાનું છે, એમાં પાણીના કેટલા અણુઓ હોય છે? તો આપણને કીધું છે ધોવાનો સોડા, એટલે એમાં હોય છે 10. પાણીના અણુઓ કેટલા કીધા? જો જળયુક્તમાં કીધા છે 10 આવશે, નિર્જળ કીધા હોત તો 10 આવે જ નહીં. ત્રીજું છે પાચનનો અંતિમ હેતુ શું છે? આપણે જે પાચન કરીએ છીએ શરીરમાં, તો ખોરાક પાચન થાય એટલે આપણને એમાંથી શોષણ થઈને પોષક તત્વો મળે છે. તો એ અભિશોષણ છે એનો અંતિમ હેતુ છે કે ભાઈ એમાંથી આપણે શોષિત થવું જોઈએ. ચોથું છે મનુષ્યના હૃદયમાં કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહે છે? તો આપણે હૃદય જોઈએ તો 4 ભાગનું છે. આમ ચોરસ દોરી, હાલો ખાલી સમજવા માટે. તો ઉપર કર્ણક હોય છે, આ બે બાજુ કર્ણક અને કર્ણક, પણ આપણે આમ ઉભા રહીએ તો આ ડાબી બાજુ થાય, એટલે આ ડાબું કર્ણક, આ જમણું. નીચે ક્ષેપક હોય તો આ ડાબું ક્ષેપક અને આ જમણું ક્ષેપક. સૌ પ્રથમ રુધિર ઓક્સિજન યુક્ત હોય ને એ ડાબા કર્ણકમાંથી થઈને ડાબા ક્ષેપકમાં જાય છે, ત્યાંથી શરીરના બધા જ અંગોમાં જાય છે. તો સૌ પ્રથમ ડાબા કર્ણક, પછી ડાબા ક્ષેપકમાં કેવું O2 યુક્ત રુધિર વહે છે. તો હંમેશા O2 યુક્ત રુધિર છે ને એ હૃદયના કયા ભાગમાં? ડાબું કર્ણક અને ડાબું ક્ષેપકમાં વહન પામે છે. પાંચમું છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે? તો આપણી પાસે જો અરીસો હોય, આ માની લો કે અંતર્ગોળ અરીસો છે, તો એને મુખ્ય અક્ષ પર 3 બિંદુ, એક અહીંયા ધ્રુવ, એક અહીંયા મુખ્ય કેન્દ્ર અને આ વક્રતા કેન્દ્ર. અનંત અંતરેથી આવતું હોય કિરણ, તો એ આપણે F માંથી પસાર થાય. જો P ઉપર આવતું હોય તો એટલા જ કોણેથી પરાવર્તન થઈ જાય, પણ જો C માંથી પસાર થતું હોય તો C માં પાછું પડે છે. C એટલે વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય કિરણ, તો એ વક્રતા કેન્દ્ર જ પાછું વળે છે. આપણો જવાબ થશે બી. છઠ્ઠું છે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ક્રિયાને શું કહે છે? પરાવર્તન એટલે તો ભટકાઈને પાછું આવું, વક્રીભવન એટલે કે એ વિચલન પામે, પ્રકિરણ એટલે ફેલાવું, પણ છૂટા પાડવાની ઘટક રંગોમાં 1 માંથી 7 બનવાનું પ્રકાશનું વિભાજન, એટલે જવાબ આવશે આપણો ડી. પછી છે 7મું, ક્લોરીનને શુષ્ક ફોડેલા ચૂના સાથેની ક્રિયાથી શું બને છે? તો આવશે જવાબ બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર બને છે. પછી 8મું, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. હવે ધાતુનો ગુણધર્મ છે, એક છે કે એને આપણે મારીએ ટીપીએ તો પતરું બની જાય, બીજું છે એને ખેંચીએ તો એ લાંબો તાર બની જાય. તો અહીંયા એનો કયો ગુણધર્મ છે? ધાતુઓને પાતળા તારમાં ફેરવવાની વાત કરે છે, તો તાણવું પડે એટલે એને કહેવાય તણાવપણું. પછી છે સિન્નાબાર, IMP કીધેલું છે તમને,
સિન્નાબારનું રાસાયણિક સૂત્ર HgS, મર્ક્યુરી સલ્ફાઇડ, સિન્નાબાર, મર્ક્યુરીની કાચી ધાતુ અયસ્ક તરીકે હોય છે. અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે. અન્નવાહક હોય એમાં પ્રકાશ સંશ્લેષણની જે નિપજ એટલે કે ખોરાક બને છે, એ ખોરાકનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય? સ્થળાંતરણ થાય છે. માટે આપણો જવાબ બનશે સ્થળાંતરણ. પછી લેન્સનો પાવર આવે એટલે આપણને ખબર જ છે, એનો એકમ કયો? ડાયોપ્ટર. તો સ્પીડોમીટર એ નહીં, ઓડોમીટર એ નહીં, આપણો જવાબ બનશે ડાયોપ્ટર મીટર સાધન હોય જેનેથી લેન્સનો પાવર મપાય છે. પછી જે ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તરમાં ક્યાં આવેલું છે? તો આ ખાલી જગ્યા છે ને, એ તમને કદાચ યાદ ન હોય ને તોય આવડી જાય જો તમે આખું પેપર શાંતિથી વાંચ્યું હોય તો. કેમ એ આગળ કહીશ. આનો જવાબ આવે છે સ્ટ્રેટોસ્ફિયર, કે ત્યાં આપણું આ ઓઝોનનું સ્તર આવેલું છે જે રક્ષણ કરે છે. પછી છે ખરા કે ખોટા. તો મિત્રો મેં તમને અવારનવાર કીધેલું છે, કાં તો વિધાન ખરું કરવાનું કાં તો ખોટું કરવાનું. તમે ચાલાકી અપનાવવા જશો ને બંને કરશો તો તમારું પેપરમાં એ જવાબ ખોટો જ પડશે. એટલે જોઈએ, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો ચોપડીમાં આપણને મિશ્ર ધાતુઓ આપેલી છે, બ્રોન્ઝ આપેલું છે, પિત્તળ છે, પણ એવું આ કયું છે? સોલ્ડરિંગ વાયર વાળું, ગલનબિંદુ નીચું કરવા માટે સીસુ અને ટીનની મિશ્ર ધાતુ. આ વિધાન ખરું છે. પછી છે શ્વાસ વાહિની વાયુ કોષ્ઠોમાં અંત પામે છે. તો શ્વાસ વાહિનીમાંથી શ્વાસ વાહિનીકીઓ થાય અને શ્વાસ વાહિનીકીઓ ફેફસાના વાયુ કોષ્ઠમાં અંત પામે. તો આપણું આ વિધાન પણ સાચું છે. સૂર્યમુખી દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિકાર ખૂબ જ ઝડપી છે. સૂર્યમુખી કે ઝડપથી આમ ને આમ આમ ફરતું નથી હોતું. જેમ જેમ દિવસ જાય એમ ધીમે 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 ફરે છે, એટલે ખૂબ જ ઝડપી નથી, અત્યંત ધીમો છે. એટલે આપણું આ વિધાન ખોટું છે. તારાઓ ટમટમે છે, આ વિધાન તો સાચું છે. એનું કારણ આપણે આપીએ છીએ, કેમ ટમટમતા દેખાય છે આપણને. 17મો પ્રશ્ન, તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો ખોરું થઈ જાય. સિંગને લાંબો સમય ખુલ્લી રાખો શું થાય? ખોરી થઈ જાય. ખોરું થાય એટલે શું થાય? સ્વાદ ફરી જાય અને ગંધ ફરી જાય. તો કયા ગુણ બદલાય છે? સ્વાદ અને ગંધ. પછી છે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. શ્વેત શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. તો એમાં કયો રસાયણ હોય? સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ. પછી છે હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ. તો જો આમાં ઘણા બધા જવાબ થઈ શકે, એમાંથી એક જવાબ થઈ શકે મગજ, કે નિયંત્રણ કોણ કરે છે? મગજ કરે છે. મનુષ્યનું માનવ મગજ કરે છે. પણ વધારે સ્પેસિફિકલી જો તમને જવાબ આપતા આવડે તો આનો જવાબ થાય છે લંબમજ્જા. જો આમ જોવા જાવ તો લંબમજ્જા અને વધુ પાછો મનુષ્ય એટલે માનવ મગજ પણ જવાબ થઈ શકે, પણ વધારે સાચો જવાબ થાય છે લંબમજ્જા. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એમ બંને પ્રકારની ખામી હોય તો કેવા પ્રકારનો લેન્સ? તો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી હોય તો અને ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો બેય ખામી છે તો બેય લેન્સ આવે. તો એવી ખામીને આપણે શું કહેતા હતા? પ્રેસબાયોપિયા. અને એના માટે કયો હતો? દ્વિકેન્દ્રીય લેન્સ. અને અંગ્રેજીમાં લખીએ તો બાય ફોકલ લેન્સ. એનું નિવારણ છે, કાલ જ મેં તમને કીધું તો આઈએમપી, કે ખામી અને તેનું નિવારણ. જો જોડકા જોડો તો 21માં આપ્યું છે એડ્રિનલ ગ્રંથિ, અને આ બાજુ આપ્યું છે એનું સ્થાન ક્યાં હોય છે. હવે એડ્રિનલ ગ્રંથિ છે એ ક્યાં આવેલું હોય છે એ આપણે કહેવાનું છે, અને સ્વાદુપિંડ છે એ ક્યાં આવેલું છે એ કહેવાનું છે. તો જોઈ લઈએ મિત્રો,
કે આપણા 21મા પ્રશ્નમાં જે આપણને પૂછેલું છે એનો જવાબ આપીએ આપણે કે 21માં એડ્રિનલ ગ્રંથિ પૂછ્યો છે આપણને કે એડ્રિનલ ગ્રંથિ નું સ્થાન ક્યાં છે. તો એનું સ્થાન હોય છે એ એટલે કે મૂત્રપિંડના અગ્ર છેડે હોય છે. 22મું પૂછ્યું છે કે સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય છે? તો ઉદરમાં જઠરની નીચે આવેલું હોય છે, પીળા રંગનું આપણને આકૃતિમાં દેખાડેલું હોય છે. પછી છે વિભાગ એ અને બી, એટલે ઈ ની છે કે ભાઈ સોરી 1 અને 2. 23મો પ્રશ્ન છે એવી જ રીતે જોડકું જોડવાનું છે કે ઓઝોન સ્તરની અગત્યતા શું છે, ઈ કામ શું કરે છે. તો ઓઝોન સ્તર છે એ હમણાં જ મેં તમને કીધું એમ રક્ષણ આપે છે શેનાથી? તો એ આપણને યુવી લાઇટથી, અલ્ટ્રાવાયોલેટ લાઇટથી રક્ષણ આપે છે. તો આનું અગત્ય શું થયું? એ એટલે કે યુવી કિરણોનું શોષણ કરે છે, એ આપણને એનાથી રક્ષણ આપે છે. પછી ઓઝોન સ્તરનું વિઘટન એ તૂટે છે શાના કારણે? તો આપણે ફ્રીજ અને એસીમાં વપરાતો ક્લોરો ફ્લોરો કાર્બન વાયુ CFC વાયુ એના કારણે વિઘટન થાય છે અને ઓલા યુવી કિરણો આપણા સુધી પહોંચે છે. તો વિઘટન શાના વડે થાય છે? CFC વાયુ. તો આનો જવાબ થયો બી. તો આ સ્ટ્રેટોસ્ફિયર આવ્યું, જુઓ એ ઓઝોનનું ક્યાં આવેલું છે સ્થાન દર્શાવે છે. તો મેં તમને જેમ કીધું એમ ઓલી ખાલી જગ્યા અહીંયાથી ખાલી વાંચ્યું હોય તોય આપણને ખ્યાલ આવી જાય છે. હાલો એના પછી જોઈએ વિભાગ બી પૂછાણો. જો આ 25મો પ્રશ્ન ગયા વર્ષના પેપરમાં જે પૂછાણો તો એ જ પ્રશ્ન એ જ જગ્યાએ એ જ નંબરનો પૂછાણો છે. તો કાલ જે આપણે પેપર સોલ્વ કર્યું એમાંથી આપણને લાભદાયી બની શકે. તો દ્રાવણનો રંગ શા માટે? તો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. કઈ રાસાયણિક પ્રક્રિયા થાય? વિસ્થાપન પ્રક્રિયા થાય છે. પછી 26મું છે કઈ પરિસ્થિતિમાં ખેતરમાં માટીમાં કડી ચૂનો અથવા ફોડેલો ચૂનો અથવા તો ચોક નો ઉપયોગ કરે છે ખેડૂત? તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે આનો ઉપયોગ થાય છે. 27મું છે નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. વરાળ સાથે લોખંડ, તો લોખંડને કાટ લાગવાની ક્રિયા છે અહીંયા. અને પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ, તો એ તમને ધાતુ એટલે કે ત્રીજા પાઠમાં ધાતુ અધાતુ પાઠમાં તમને મળી જશે કે કેવું પાણી આની સાથે પ્રક્રિયા કરી શકે. હાઇડ્રોજન ઉત્પન્ન થતો હતો પોટેશિયમમાં, એ ફૂટતો હતો એટલે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા બનતી હતી. જ્યારે કેલ્શિયમમાં ધીમે ધીમે હાઇડ્રોજન ઉત્પન્ન થતો હતો એટલે એ ઉપર તરી આવતું હતું. પછી છે મિશ્ર ધાતુ એટલે શું? એને ઉદાહરણ આપવાનું છે. તો આપણે ઉદાહરણ તો હમણાં જ જોયું. મિશ્ર ધાતુ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ સોલ્ડર વાયર છે. હવે અહીંયા મિશ્ર ધાતુ એટલે શું? તો કે બે કે તેથી વધુ ધાતુઓને ભેગા કરવામાં આવે છે, મિશ્ર કરવામાં આવે છે, જેથી તેનો ગુણધર્મમાં બદલાવ કરી શકાય. તો એને મિશ્ર ધાતુ કહેવાય છે. ઉદાહરણ તરીકે સોલ્ડર, જેમાં સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. પછી જોઈએ 29મું મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપો. તો આઈએમપી જતું શ્વસન તંત્ર. પછી પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેનું સમીકરણ સિમ્પલ છે, છઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છીએ. પ્રકાશના વક્રીભવનના આઈએમપી કીધેલો. ગયા વર્ષના પેપરમાં 34મા નંબરનો પ્રશ્ન હતો, એ અહીંયા 31મા નંબરનો પ્રશ્ન. પણ એ જ પ્રશ્ન મેં તમને કીધું કાં તો પરાવર્તન પૂછાય, એના નિયમ પૂછાય, કાં તો વક્રીભવનના નિયમ પૂછાય છે. આ કીધેલો પ્રશ્ન હતો. પછી 32મો, જો આવા પ્રશ્નો છે હવે પૂછાવાની સંભાવના વધી જાય છે. આને CBQ એટલે કે કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન કહેવામાં આવે છે. કે સીધે સીધો તમને 2 માર્કની 3 માર્કની થિયરી નહીં પૂછે, 1 માર્કના 3 કોઈ ઘટનાને આધારિત પ્રશ્ન પૂછી શકે. હમણાં એક મસ્તનો પ્રશ્ન છે, આપણે નીચે ચર્ચા કરીએ. 32મો છે કે અહીંયા PE અને FS કિરણ શું દર્શાવે છે? તો આ આપાત કિરણ છે. PE, P થી લઈને E સુધીનું આપાત કિરણ છે. અને F થી લઈને S સુધીનું જે કિરણ છે એ વક્રીભવન પામેલું કિરણ, એને કહેવાય વક્રીભૂત કિરણ છે. આકૃતિમાં ખૂણો એ, તો આ પ્રિઝમનો ખૂણો છે એટલે આને પ્રિઝમ કોણ કહેવાય છે. અને ખૂણો D એ આ વિચલન દર્શાવતો ખૂણો છે કે આટલું વિચલન થયું. જવું આમ જોઈએ પણ ગયું ક્યાં? આ દિશામાં. તો આટલા ખૂણે વિચલન પામે છે એટલે આને વિચલન કોણ કહેવાય છે. 33મું જોઈએ. એ આઈએમપી પ્રશ્ન જ હતો. અવકાશ યાત્રીને આકાશ ભૂરા રંગના બદલે કાળા રંગનું કેમ દેખાય? તો કે અવકાશમાં કોઈ પણ વાતાવરણ નથી કે જે ફેલાવશે, પ્રકાશને ફેલાવે
તો સૌથી ધીમો રંગ છે એ વધારે ફેલાય. એ અહીંયા વાદળી છે એટલે આપણને વાદળી રંગનું દેખાય આકાશ, પણ અવકાશમાં દેખાતું નથી કેમ કે ત્યાં વાતાવરણ નથી. આંખની કીકીમાં શું ફેરફાર થાય છે? જો પ્રકાશ ખૂબ જ તીવ્ર હોય ને ખૂબ જ ઝાંખો, જો ખૂબ જ પ્રકાશ તીવ્ર હોય તો કીકી શું થાય? સંકોચાય, નાનું થઈ જાય, જેથી ઓછો પ્રકાશ અંદર જાય. અને જો ખૂબ જ ઝાંખો પ્રકાશ હોય તો એ કીકી ફેલાય, જેથી વધારે પ્રકાશ અંદર જાય. તો આવું આપણને જોવા મળે છે. 35મું સાવ સિમ્પલ પૂછ્યું છે, માછલીઘર આધારિત. જો આ CBQ થયો, CBQ આવા પ્રશ્નો પૂછાશે ઘટનાને આધારિત. બનાવ્યા પછી કેટલા સમય સુધી રાખવું જોઈએ ને એમાં શું ફેરફાર કરવો જોઈએ, કેમ સાફ કરવું જોઈએ એની વાત કરી છે. પછી સ્વયંપોષી અને વિષમપોષી તમને તફાવત તરીકે પણ પૂછી શકે અથવા તો આવી રીતે પ્રશ્ન તરીકે પણ પૂછી શકે, તો એ આપણે જોઈ લેવાનું. 37મું વૈજ્ઞાનિક કારણ આપો. ઓઝોન સ્તરમાં વિઘટનના મુખ્ય જવાબદાર સંયોજન CFC કેમ દે? તો એમાં ભાઈ ક્લોરીન વાયુ આવે. એ ક્લોરીન છે એ શું કરે છે? ઓલા જે ઓઝોન છે એ ઓઝોનમાંથી ઓક્સિજન બનાવી લે છે, તો ઓઝોન તૂટીને ઓક્સિજન બને છે, તો ઓઝોન ત્યાંથી ગાયબ થઈ જાય એટલે ગાબડું પડે છે. પછી ત્રીજું જો C વિભાગ, સંયોગીકરણ પ્રક્રિયા. આપણે કાલે જ વાત કરી હતી, કાલનું સોલ્યુશન કરતા ત્યારે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો બે ભેગા થઈ, બે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપે અને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. વળીમાં આપણો ફેવરેટ પ્રયોગ છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. પછી આ બધા એના સમીકરણ લખવાના હતા. ક્ષારણના ઉદાહરણ IMP કરાવેલો છે. ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ અને લોખંડની વસ્તુઓને ગેલ્વેનાઇઝ કરવા માટે વપરાય છે. તો એ કઈ ધાતુ છે? કોપર છે. અને કોપર સલ્ફાઇડ છે. તો કોપર સલ્ફાઇડનું શુદ્ધિકરણ કરવા માટે ભૂંજન, તો એને ભૂંજન કરવામાં આવે તો કોપર ઓક્સાઇડ બને વત્તા SO2 બને છે. વળી કોપર ઓક્સાઇડનું રિડક્શન કરીએ એટલે કોપર બને અને ઓક્સિજન મળે છે. તો આ કોપર આપણને શુદ્ધ ધાતુ તરીકે મળે છે. આ પ્રક્રિયાને ભૂંજન કહેવાય છે. તો કઈ રીતે રૂપાંતર કરશો એ થઈ ગયું. ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મ આપણે IMP કીધેલો છે. ધાતુ અને અધાતુનો તફાવત ખૂબ જ IMP છે. પેપર સહેલું કરવા માટે એક એવો પ્રશ્ન કે જે પૂછાય, ચેતાકોષ IMP પ્રશ્ન છે. અત્યારે નહીં, બોર્ડના આજે IMP કહું છું એ બોર્ડની પરીક્ષા માટે પણ IMP છે. પછી વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને નામ અંતે આ 1 માર્ક માટે ખૂબ જ પૂછાય છે જોડકામાં. પ્રકાશના મૂળભૂત ગુણધર્મ લખો અને સમજાવો. પ્રકાશ કેવો હોય છે એના વિશે લખવાનો છે. જો હું તમને જે સરસ મજાનો પ્રશ્નની વાત કરતો હતો ને આ છે 46. આવા પ્રશ્નો આ વખતે પૂછાશે જ, ગેરંટેડ છે. તો જોઈ લે કે બે ખાસ મિત્રો અંજલિ અને શ્વેતા મોટા ભાગનો સમય સાથે ગુજારતા. એક દિવસ અંજલિએ જોયું અને જાણ્યું કે શ્વેતાને સ્કૂલના લંચ સમયે જમતા દાંતમાં પેઢા દુખે છે. અંજલિના પિતા દાંતના ડોક્ટર હતા, તેથી તેણીએ શ્વેતાને તેની સાથે તેના પિતાના દવાખાને આવવાની સલાહ આપી. અંજલિના પિતાએ શ્વેતાનું મોં દાંત અરીસા વડે તપાસ્યા. શેના વડે તપાસ્યા છે? અરીસા વડે. તેમણે શ્વેતાને વધુ પડતી ચોકલેટ ખાવાની ના પાડી, ઠંડા પીણાની ના પાડી. આથી શ્વેતાએ મોંની કાળજી લેવાનું શરૂ કર્યું. અને શું કર્યું એને મોંની કાળજી લેવા માટે? ખાધા પછી સારી રીતે કોગળા કર્યા અને કેલ્શિયમ યુક્ત ખોરાક લેવાનું ચાલુ કર્યું, જેથી આપણા દાંતનું કેલ્શિયમ જળવાઈ રહે. તો દાંતના ડોક્ટર કયા પ્રકારના અરીસાનો? સીધું ન પૂછ્યું કે અંતર્ગોળ અરીસાના ઉપયોગ સમજાવો. એ સીધે સીધું અત્યાર સુધી પૂછાતું હતું, પણ હવે ઘટના આધારિત પૂછ્યું કે અહીંયા દાંતના ડોક્ટર છે કયા અરીસાનો ઉપયોગ કરે? તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો. પછી ડોક્ટરે શ્વેતાના દાંત તપાસવાની પ્રકાશની કઈ ઘટનાનો ઉપયોગ કર્યો? જો અરીસો હોય તો કયો ઘટના થાય? પરાવર્તન. પરાવર્તનથી એનું દ્રશ્ય રચાય છે. સદગુણો કયા છે? આ લીટી કરી છે કે અહીંયાથી શું ચાલુ કર્યું? હવે તો મોંની કાળજી લેવાનું ચાલુ કર્યું, ખાધા પછી સારી રીતે કોગળા કર્યા અને કેલ્શિયમ યુક્ત ખોરાક ખાધો છે. હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગ, સજીવના pH નું મહત્વ અતિ IMP કીધેલો છે. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તો તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ અને તેનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ સલ્ફેટ. આ હેમી એટલે અડધો, હાઇડ્રેટ એટલે પાણી.
એનું રાસાયણિક સૂત્ર, તેની બનાવટ લખો. કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ શેમાંથી બનશે? CaSO4, 2 પાણીના અણુ. એને ગરમ કરશો એટલે પાણી ઉડી જાય. કેટલું પાણી વધશે? તો કે અડધું પાણીનો અણુ વધશે, એટલે એ આપણો થઈ ગયો POP, અને 1.5 પાણીનો અણુ ઉડી જશે, H2O. પછી છે પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈ પણ 2. મૂર્તિ બનાવવા માટે POP નો ઉપયોગ થાય છે. વળી પાછા દિવાલોને સજાવવા માટે એનો ઉપયોગ થાય છે, તો એ લખી શકાય. પછી આ એક જો CBQ, આવું ક્યાંય ચોપડીમાં આપણને મળશે નહીં, પણ કોન્સેપ્ટ 2 ક્વેશ્ચન છે કે તમને 3 કસનળી દઈ દેવામાં આવે છે. માનો કે આ તમારી 3 કસનળી, આ 1, આ 2, આ 3. ત્રણેયમાં એકમાં પાણી ભર્યું છે, એકમાં આ પાણી, એકમાં એસિડ, અને એકમાં બેઝ ભર્યો છે. વળી પછી તમને શું કીધું છે? લિટમસ પત્ર માત્ર લાલ કલરનું જ આપ્યું છે, લાલ ને વાદળી બેય નથી આપ્યા, લાલ ને ભૂરું બે આપ્યા નથી. તો લાલ ને વારાફરતી આપણે આમ ડૂબાડી, પાણી ડૂબાડી કેવો કલર થાય? તો કે પાણી તટસ્થ હોય એટલે લાલ કલર બદલાશે નહીં. વળી પછી આપણે યાદ હોવું જોઈએ કે એ ભૂલા 2 લાભુ, એ ભૂલા 2 લાભુ. એસિડ રહ્યું ભૂરાને લાલ કરે, આપણી પાસે લાલ છે એને ભૂરું કોણ કરશે? બેઝ. તો એસિડમાં ડૂબાડશો તોય થશે નહીં, રંગ પરિવર્તન નહીં થાય. બેઝમાં ડૂબાડશો એટલે લાલનું કેવું થઈ જશે? યસ, ભૂરું થઈ જશે. તો આપણને ખબર પડી જશે કે આમાં બેઝ છે. હવે વૈધા 2, જેમાં આપણને નથી ખબર કેમાં પાણી છે ને કેમાં એસિડ છે, કેમ કે કેમાંય એકેમાં રંગ પરિવર્તન નથી થયું, પણ એ ભૂરા કલરનું જે થઈ ગયું છે લાલમાંથી, હવે ભૂરાને આમાં પાણી નાખી તો રંગ નહીં બદલે, પણ એ ભૂરાને આપણે એસિડમાં નાખશું તો વળી પાછું કેવો થઈ જશે? જો લાલ થઈ જાય છે. એટલે આપણને ખબર પડી જાય કે આ રહ્યું એ એસિડ છે અને વૈધું ઈ પાણી છે. આવો જવાબ લખવાનો હતો આમાં. ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન કહેવાય, થોડુંક તમારું લોજિકલ થિંકિંગ વધે એવો પ્રશ્ન છે. પછી હાઇડ્રોક્લોરિક એસિડ ને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણ કરતા ક્ષારનું નામ લખો. HCl + NaOH, સિમ્પલ આપણને ખ્યાલ જ છે. NaCl એટલે કે મીઠું બને છે, તેનું નામ લખવાનું છે. અણુસૂત્ર લખી તેનો ઉપયોગ ને સ્વભાવ. હવે ઉપયોગ તો મીઠાનો ઉપયોગ બધાને ખબર છે. સ્વભાવ એટલે તો એ કેવું હોય છે? તો એનો ભૌતિક ગુણધર્મ, એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવું હોય એ બધું લખવાનું. દ્રાવ્યતા કેવું હોય. લસિકા એટલે શું? અને મનુષ્યનું શ્વસન તંત્ર, આ એમપી કીધેલું છે, આગળ પણ આવી ગયું. જારક અને અજારક શ્વસન, જો આવી રીતે પૂછાય તોય ઠીક, નહીં તો તફાવતમાં પણ પૂછી શકાય. ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય, ગેરહાજરીમાં અજારક થાય. અને કયા કયા સજીવો હોય છે? તો કે આપણે જારક શ્વસન કરીએ છીએ, તો જારક જે અજારક શ્વસન કરતા હોય એવા સજીવો જે હોય એના નામ લખવાના હતા. એના પછી છે છેલ્લી પાટલી પર ICBQ છે. છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડનું લખાણ દેખાતું નથી, એટલે કે એ દૂર બેઠો છે અને દૂરનું નથી દેખાતું, નજીકનું દેખાય છે. તો લઘુ એટલે નજીકનું દેખાય પણ દૂરનું દેખાતું નથી, તો લઘુ દ્રષ્ટિની ખામી છે. તો લઘુ દ્રષ્ટિની ખામી હોય તો તેનું નિવારણ અંતર્ગોળ લેન્સ દ્વારા થાય છે. 54નો IMP પ્રશ્ન છે 13મા પાઠમાંથી. કાં ઓઝોન વાળો અને કાં તો કચરાના નિકાલ વાળો. તમે શું યોગદાન આપી શકો? રિસાયકલ, રીયુઝ, એ બધાનો ઉપયોગ કરાય. આપણે મટીરિયલ હોય છે તો એને અલગ પડાય, કચરાને બેને અલગ રાખી જેથી ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તો આ તો આપણું આજનું પેપર. આશા છે કે તમારે ખૂબ જ સરસ ગયું હશે, અને ન ગયું હોય તો ચિંતા નહીં કરવાની મિત્રો. અત્યારે આપણી આ પેરી પરીક્ષા છે, હજુ તો આવી દ્વિતીય પરીક્ષા પણ બાકી છે અને આપણું ફાઇનલ બોર્ડનું પેપર પણ બાકી છે. તો આપણે અહીંયા જે પરીક્ષા આપીએ છીએ એ તો આપણે જાણવા માટે પરીક્ષા આપીએ છીએ કે આપણને કયું નથી આવડતું અથવા તો કેવા પ્રશ્ન પૂછાઈ શકે. જો એ આપણને જાણ હશે તો બોર્ડની પરીક્ષામાં આપણે ખૂબ જ રીતે આપણે સારા માર્ક્સ લાવી શકશું. ઓછી મહેનતે સારા માર્ક કેમ લાવવા? તો આપણે એટલી સરળ રીતે પ્રશ્ન પાકા કરીએ કે એને વારંવાર ગોખવા ન પડે, તો આપણી મહેનત ઘટી જાય અને ઓછી મહેનતે
સારા ગુણ મેળવી શકાય. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.